પર આપણે જઈએ। એક દેશ એક ચૂંટણી, જી હા, વન નેશન વન ઇલેક્શનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એક દેશ એક ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ મોટા સમાચાર છે કે આગામી સમયમાં આ મુદ્દા પર આખરે કયા પ્રકારનું વલણ સરકારનું હોઈ શકે છે। મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। એક દેશ એક ચૂંટણીને કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે વન નેશન વન ઇલેક્શનને આ બિલને કેબિનેટની મંજૂરી મળી ચૂકી છે। જો મંજૂરી મળી જાય છે તો સૌથી મોટું સંકેત પૂરા દેશ માટે થઈ શકે છે, એટલે કે પૂરા દેશમાં એક સાથે ઇલેક્શન, તમામ ઇલેક્શન કરવામાં આવશે। આગામી સપ્તાહે સંસદમાં રજૂ થઈ શકે છે આ બિલ। તો એક દેશ એક ઇલેક્શનને લઈને મહત્વપૂર્ણ સમાચાર, મોદી કેબિનેટનો મોટો નિર્ણય। એક દેશ એક ચૂંટણીને કેબિનેટમાં મંજૂરી મળી ચૂકી છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે, કેબિનેટમાં મંજૂરી આપી દેવામાં આવી છે ને આ જ સત્ર દરમિયાન સંસદમાં આ બિલને રજૂ કરવામાં આવશે। તો મોદી સરકાર આ મુદ્દા પર ક્યારની વિચારણા કરી રહી છે કે વન નેશન વન ઇલેક્શન આખરે કેવી રીતે તેને લાગુ કરવામાં આવે, કેવી રીતે આ બિલ લાવવામાં આવે। એક બાદ એક કમિટી પણ બનાવવામાં આવી છે, કમિટી પોતાના રિપોર્ટ પણ સોંપી રહી છે, પરંતુ વન નેશન વન ઇલેક્શનમાં અત્યાર સુધી શું થયું છે તેની જો વાત કરવામાં આવે, કેન્દ્ર સરકારે એક દેશ એક ચૂંટણી માટે ખાસ કમિટીની રચના કરી હતી। એક કમિટી બનાવવામાં આવી હતી જે આ મુદ્દા પર પોતાનો રિપોર્ટ રજૂ કરે, પોતાના વિચાર વિમર્શ અને ચર્ચા કર્યા બાદ પોતાનો રિપોર્ટ રજૂ કરે। અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ કમિટી બની। આ કમિટી જે રિપોર્ટ સોંપી રહી છે કેન્દ્ર સરકારને અને તેના આધારે આ જે બિલ છે તે લાવવામાં આવશે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટી બની છે। અત્યાર સુધી વન નેશન વન ઇલેક્શનમાં શું થયું છે તેની આપણે વાતચીત કરી રહ્યા છીએ। આ કમિટીમાં કુલ 8 સભ્યો હતા, એટલે રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં જે કમિટી બનાવવામાં આવી હતી એમાં 8 સભ્યો હતા અને આ 8 સભ્યો વન નેશન વન ઇલેક્શન પર કામ કરશે, તેના માટે રિપોર્ટ બનાવશે, તેના નેગેટિવ પોઝિટિવ જે પણ પોઈન્ટ્સ છે તેનો એક આખું રિપોર્ટ બનાવીને સરકારને સોંપશે। અમિત શાહ, ગુલામ નબી આઝાદ આ કમિટીમાં હતા, સાથે અધીર રંજન ચૌધરી, હરીશ સાલ્વે પણ સભ્ય હતા। આપને જણાવી દે, આ કમિટી અલગ અલગ રાજ્યોમાં પહોંચી વિચાર વિમર્શ તેમજ જે તમામ સૂચનો છે તે પણ લેવામાં આવી રહ્યા છે। એનકે સિંહ, સુભાષ કશ્યપ, સંજય કોઠારિયા તમામ એવા સભ્યો જેને આ કમિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા। રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં આ કમિટી બનાવવામાં આવી હતી। 191 દિવસ સુધી સલાહ સૂચન બાદ એક ખાસ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને આ રિપોર્ટના આધારે હવે વન નેશન વન ઇલેક્શનનું ભવિષ્ય નક્કી થશે। સમિતિએ રાષ્ટ્રપતિને 18,626 પન્નાનો એક રિપોર્ટ સોંપી દીધો છે। તેમાં 191 દિવસમાં જે પણ કામગીરી કરવામાં આવી છે, જે પણ સૂચનો મળ્યા છે, જે પણ ચર્ચાઓ થઈ છે તેનો આ રિપોર્ટ બનાવવામાં આવ્યો છે। 2019 સુધી વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ તેવું સૂચન પણ આ જે રિપોર્ટ છે તેમાં સામે આવી રહ્યો છે। તમામ રાજ્યોની વિધાનસભાઓનો કાર્યકાળ લંબાવવો જોઈએ તેવી પણ અહીંયા વાત કરવામાં આવી છે, કેમ કે એકી સાથે તમામ રાજ્યોની જે ચૂંટણી છે તેનું આયોજન કરવાનું પૂરું એક જે રોડ મેપ છે તે નક્કી કરવામાં આવે। જો વન નેશન વન ઇલેક્શન સાથે આ પૂરો દેશ આગળ વધે તો લોકસભા વિધાનસભાની સાથે પંચાયત પાલિકાની ચૂંટણી થાય। જે ભલામણો આ રિપોર્ટમાં આપવામાં આવી છે, જે પણ સૂચનો આપવામાં આવ્યા છે તેની આપણે વાત કરી રહ્યા છીએ। પ્રથમ ચરણમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીનું આયોજન થાય તેવું પણ અહીંયા સૂચન કરવામાં આવ્યું છે। સાથે કોવિંદ કમિટીની જે ભલામણો છે તેમાં 100 દિવસના સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થાય તેવી પણ અહીંયા એક સૂચન છે, એક ભલામણ છે તે કરવામાં આવી છે। એટલે તમે સમજો, વન નેશન વન ઇલેક્શન કાયદો બનવા તરફ આગળ વધી રહ્યો છે, પણ આ બિલ કેવી રીતે કાયદો બનશે એ જાણવું પણ જરૂરી છે। સંસદમાં 2/3 સભ્યોનું સમર્થન મેળવવું કેન્દ્ર સરકાર માટે ખૂબ જ જરૂરી છે। જો એ મળે છે તો તે બિલમાંથી કાયદો બની શકે છે। લોકસભામાં 362 સભ્યોનું સમર્થન અત્યાર હાલના આંકડા પ્રમાણે ખૂબ જ જરૂરી છે। રાજ્યસભામાં 163 સભ્યોનું સમર્થન મેળવવું પડશે તો આ બિલ કાયદો બની શકે છે। સંસદમાં બિલ પાસ થયા બાદ 15 વિધાનસભાની મંજૂરી પણ ખૂબ જ જરૂરી છે। જે રીતે એક બાદ
બાદ એક સમર્થન પણ આપવામાં આવી રહ્યું છે. તે રીતે લાગે છે કે જે 15 વિધાનસભાની મંજૂરીની વાત છે તે મળી જશે. છેલ્લે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આ બિલ એક કાયદાનું સ્વરૂપ લઈ લેશે અને તે બાદ જે રીતે પૂરો રોડ મેપ નક્કી કરવામાં આવ્યો છે તે રીતે વન નેશન એટલે કે પૂરા દેશમાં એક સાથે ઇલેક્શન કરવામાં આવશે. વન નેશન વન ઇલેક્શનથી આખરે ફાયદો શું થશે, નુકસાન શું થઈ શકે તેની વાત કરીએ. સૌથી મોટો ફાયદો એ છે કે ચૂંટણીનો ખર્ચ ઓછો થઈ જશે, કેમ કે કરોડો રૂપિયા ચૂંટણીઓ પાછળ ખર્ચવામાં આવે છે. જો એક સાથે ઇલેક્શન કરવામાં આવે તો આ ખર્ચો ઓછો થઈ શકે છે. અલગ અલગ ચૂંટણીથી તંત્ર, સુરક્ષા દળો પર કામનું જે ભારણ વધતું હોય છે તે ભારણ પણ એક સાથે ઓછું થઈ જશે. એક સાથે ચૂંટણી થવાથી સરકાર વિકાસના કામો પર પણ ધ્યાન આપી શકે છે. એક સાથે ચૂંટણી થવાથી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થશે. આ તમામ એવા પાસાઓ છે જે વન નેશન વન ઇલેક્શન માટે ખૂબ જ જરૂરી છે. એટલે તમે સમજો, વન નેશન વન ઇલેક્શન અત્યારે બિલ છે, પણ બિલ કઈ રીતે કાયદો બની શકે છે અને કાયદો બન્યા પછી કઈ રીતે પૂરા દેશને ફાયદો થઈ શકે છે તેની આપણે વાત કરી. પણ હવે કેન્દ્ર સરકાર